બોરસદમાં મેઘાએ બખ્ખા બોલાવતા ચારે બાજુ તબાહી જ તબાહી। આણંદના બોરસદમાં ભારે મેઘ ખાંગા થયા બાદ ચારે બાજુ તબાહી જ તબાહી મચી ગઈ છે। પૂર આવ્યાના 12 કલાકથી વધુ સમય થઈ ગયો છતાં બોરસદના અનેક વિસ્તાર હજુ બેટમાં ફેરવાયેલા છે। હજુ અનેક વિસ્તારમાં પાણી નહીં ઓસરતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે। કમર સુધીના પાણી ભરાતા લોકો પોતાના ઘરની બહાર નીકળી શકતા નથી। શહેરના શ્રદ્ધા હોસ્પિટલ, ગોબરપુરા, સિંગલાબ રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાયેલા છે। વરસાદી પાણી ભરાયા હોવાથી રહીશો, વાહન ચાલકોને ભારે હાલાકી પડી। હવે બોરસદના આ દ્રશ્યો જુઓ। હજુ પાણી નહીં ઓસરતા નીચાણવાળા વિસ્તારમાં છાતી સુધી પાણી ભરાયેલા છે। વન તળાવ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે રોડ પર વાહન કાઢો તો ડૂબી જાય એટલે પીપનો તરાપો બનાવી લોકો કામ અર્થે બહાર નીકળી રહ્યા છે। ડભોઈ તાલુકાના 17 ગામો સચેત રહેજો, દેવ અને ઢાઢર નદીમાં ઘોડાપુર। વડોદરા અને ડભોઈમાં ભારે વરસાદના કારણે ચારે બાજુ વિનાશ જ વિનાશની તસવીર સામે આવી રહી છે। ત્યારે ગામડાઓમાં પણ નદીઓ ગાંડીતુર બની છે। અનરાધાર વરસાદથી નદીઓ ખૂંખાર બનીને વહી રહી છે। વડોદરાના ડભોઈ પાસેથી પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે, જેના પગલે ડભોઈ તાલુકાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। દેવ ડેમોમાંથી પાણી છોડાતા કરાલીપુરા, દંગીવાડા, નારણપુરા અને મુખ્ય માર્ગ પર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે। ડભોઈથી વાઘોડિયાને જોડતા રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો। ડભોઈ મામલતદાર દ્વારા તલાટીકમ મંત્રી, સરપંચ સહિતના તમામ લોકોના સતત સંપર્કમાં છે। નદી કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહીશોને એલર્ટ રહેવા માટે આદેશ જારી કરી દેવામાં આવ્યો છે। સુરતીઓને કાળા પાણીની સજા, ખાડીપુરના પાણી ગંધાતા લોકોની ઊંઘ હરામ। સુરતમાં 4 દિવસ સુધી વરસેલા વરસાદથી તબાહી મચી ગઈ છે। વરસાદના કારણે સુરતના મધ્ય ભાગમાંથી પસાર થતી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાથી ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી ગઈ હતી, જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી। ભદવાડ, કાકરા, સીમાડા અને મીઠી ખાડી કાંઠા વિસ્તાર છેલ્લા 3.5 દિવસથી કાળા પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આમ સુરતીઓને વગર વાંકે કાળા પાણીની સજા મળી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખાડીના પૂરે સણિયા, અહેમદ, સરથાણ, સમાડા ગામમાં કેવી તારાજી સર્જી છે। અનેક જગ્યાએ ખાડી પર પૂર ઓસર્યા છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે। શહેરના 52 સ્થળ પર પાણીમાં ગરકાવ છે। મચ્છરોના ઉપદ્રવથી લોકોની ઊંઘ હરામ છે। રસ્તા પર 3-3 ફૂટ ભરાયા છે કાળા પાણી। આ બાજુ સુરતમાં ખાડીના પૂરથી ભારે નુકસાનીના દ્રશ્યો। સરથાણા પોલીસ મથકના પોલીસ સ્ટેશનમાં કાદવનું સામ્રાજ્ય છવાયું। જરૂરી કાગળો સહિતની ચીજવસ્તુઓ ખુરશી પર મુકાઈ। કાદવ અને ગંદકી વચ્ચે પોલીસ જવાનો કામ કરવા મજબૂર બન્યા। તો સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ બાદ મહાનગરપાલિકા દ્વારા ટેન્કર દ્વારા લોકોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। વાલમનગર તેમજ સરથાણાની અલગ અલગ સોસાયટીમાં ટેન્કરની મદદથી પાણી સપ્લાય કરાઈ રહ્યું છે। સુરતમાં ખાડીના પૂરે તબાહી મચાવી, યુવાન ઉડેલી છત્રી લેવા જતા બેઝમેન્ટમાં ભરાયેલા પાણીમાં ડૂબ્યો। સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીના પૂરે તબાહી મચાવી છે। નીચાણવાળા મોટાભાગના વિસ્તારમાં રહેતા લોકોને આખી રાત પાણી વચ્ચે પસાર કરવી પડી છે। હવે તો વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ પૂરના પાણી નહીં ઓસરતા લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે। સુરતના મીઠી ખાડીમાં પૂરની સ્થિતિને પગલે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ વિસ્તાર આખો બેટમાં ફેરવાતા બોટ જ એક સહારો બની હતી। સણિયા, હેમાદ, કુંભારિયા ગામ, પર્વત પાટિયા, સારોલી ગામ, દુંભાલ અને લિંબાયતમાં આફત ભરપૂર હોવાથી બોટ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। તો 9 તાલુકાના 87 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। આ જળ તબાહીના આ દ્રશ્યો જુઓ। સુરતના ગોડાદરામાં ખાડીના પૂરમાં 2 માળ સુધીનું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું। 22 વર્ષીય યુવક ગઈકાલે પાણીમાં ગરકાવ થયો હતો। ભારે પવન સાથે વરસાદ આવતા યુવકની છત્રી ઉડી ગઈ હતી અને ઉડેલી છત્રી પકડવા ગયેલો યુવક નિર્માણાધીન બાંધકામ સાઇટના બેઝમેન્ટના ભાગમાં ગરકાવ થઈ ગયો। ખાડીપુરની સમસ્યાના કારણે બેઝમેન્ટનો ભાગ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ બની જતા આ ઘટના બની હતી। ઓલપાડમાં પણ કીમ નદીના પાણીએ મનમાની કરતા ચારે બાજુ તબાહી જ તબાહી। જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। નથી દેખાતા રોડ, નથી દેખાતા ખેતરો, જોવા મળે છે તો ચારે કોર તબાહી જ તબાહી। જળતાંડવના દ્રશ્યો છે ઓલપાડના। અહીં કીમ નદીના પાણીએ એવી તારાજી સર્જી છે કે ઓલપાડના વરોલી ઉમરાજી ગામ પાણીમાં ડૂબી ગયું। ભારે વરસાદને કારણે ગામને પાણીએ બાનમાં લીધું। લોકોના ઘર સુધી પાણી ભરાતા અહીંના લોકોએ આખી રાત પાણી વચ્ચે પસાર કરી। વડોલી વાંક નજીક પાણી ભરાતા કીમથી ઓલપાડ આંસોડ જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો। પાણી ભરાતા અહીં વાહનો નહીં, માત્ર બોટ જ સહારો છે। ઓલપાડના સાયણ ગામની હાલત પણ કંઈક આવી જ છે। અહીં પણ ખાડીના પાણીએ ઘાણી કરી છે। સાયણની અનેક સોસાયટીઓ ઘરોમાં પાણી ઘૂસી જતા મુશ્કેલી વધી ગઈ છે। લોકોના ઘર પગ ડૂબી જાય એટલા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે। સાફલ્ય સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીનો સામાન પલળી ગયો છે। સુરતમાં ખાડીપુરે તાંડવ મચાવતા અનેક લોકો, બેઘર પાણીમાં તણાયું બાળક। સુરતમાં ખાડીના પૂરે તાંડવ મચાવ્યું છે। આસમાની આફતથી અનેક લોકોની જિંદગી પાણી પાણી થઈ ગઈ છે। સુરતના વોર્ડ નંબર 30માં કંસાડમાં ભરાયેલા વરસાદી પાણીમાં બાળક ડૂબી ગયો છે। સચિનના કંસાડ ગામમાં 6 થી 7 ફૂટ વરસાદી પાણીનો ભરાવો થયો છે। ગોકુલધામ સોસાયટી અને વારી ગામના 6 બાળકો નાહવા પડ્યા હતા, જેમાં એક બાળક પાણીના પ્રવાહમાં તણાઈ ગયું।
ડરના લીધે અન્ય બાળકોએ કોઈને જાણ કરી નહોતી. જોકે સાંજે 5 વાગે પરિવારને જાણ થતાં નગરસેવક અને પ્રશાસન તેમજ ફાયરના લોકો ઘટના સ્થળે પહોંચી બાળકને શોધવાની કામગીરી શરૂ કરી. પાણી ખૂબ જ વધારે હોવાથી નાવડી લઈને ફાયર ફાઇટરો બાળકની શોધ કરવા નીકળ્યા. બાળક પાણીમાં તણાઈ જતા પરિવાર પર આપ ફાટી પડ્યું છે. આ બાજુ સુરતનું કીમ પણ ડૂબ્યું. કીમ નદીનું પાણી ચારે તરફ ફરી વળતા લોકોને મુશ્કેલી પડી. સ્થિતિ એવી થઈ ગઈ કે લોકો પીવાના પાણી માટે વલખા મારે છે. ધરતી પર પૂરના પાણીએ કબજો જમાવ્યો છે ત્યારે એકબીજાને પાણી પહોંચાડવા સ્થાનિકોએ વાંસનો પુલ બનાવી પહોંચાડ્યું છે પાણી. તો કોસંબા રોડ પર ફરી વળ્યા છે કીમ નદીના પાણી. કીમ કોસંબાને જોડતો માર્ગ બંધ. રહેઠાણ વિસ્તારમાં ભરાયા વરસાદના પાણી. તક્ષશિલા સ્કૂલ રણછોડ નગરમાં ભરાયા પાણી. આ બાજુ સુરતના ઓલપાડ કીમ હાંસોડ સ્ટ્રીટ હાઈવે પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે. તેના કારણે ઓલપાડથી કીમ હાંસોડ જવાનો સ્ટ્રીટ હાઈવે બંધ કરાયો. સુરતી લાલાઓ પર ટ્રિપલ ખતરો. પૂર બાદ હવે રોગચાળાએ ઉચક્યું માથું. સુરતી લાલાઓ હજુ તો પૂરની તબાહીમાંથી બહાર નીકળ્યા નથી, જળ વિસ્ફોટની ઘાતમાંથી ઉગર્યા પણ નથી. ત્યારે નવો ખતરો મંડરાઈ રહ્યો છે. કેમ કે ખાડીના પૂરના કારણે સુરતીઓને વગર વાંકે કાળા પાણીની સજા તો મળી, ઉપરથી જ્યાં જ્યાં ખાડીના પાણી ફરી વળ્યા છે ત્યાં દુર્ગંધ મારવાનું શરૂ થયું છે. મીઠી ખાડી સ્લમ વિસ્તાર, બેઠી કોલોની, પતરાની ચાલ, ઇન્દિરા આવાસ, ક્રાંતિનગર, રાવનગર, રતનજીનગર, કમરુનગર, વાલમનગર, ગરીબ નવાઝનગર, ઓમનગરમાં 3 ફૂટ સુધી ગંધાતા પાણી ભરાયા છે, જેથી અહીં મચ્છરોના ઉપદ્રવથી લોકોની ઊંઘ હરામ થઈ છે. અહીં રોગચાળો વકર્યો છે. ગંદકીએ માજા મુકતા પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જતા રોગચાળો વધી ગયો. વાલમનગરની સોસાયટીમાં ઝાડા ઉલટીના કેસ વધ્યા. પાણીજન્ય રોગ ફેલાતા પાલિકા તંત્ર દોડતું થયું. આરોગ્ય વિભાગની મેડિકલ ટીમ સોસાયટીમાં પહોંચી ઘરે ઘરે જઈને સર્વે હાથ ધર્યો. આ તરફ અંકલેશ્વરથી સુરત હાઈવે પાણીમાં ગાયબ. વાહનોના થપ્પે થપ્પા જોવા મળ્યા. ભરૂચમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા હાઈવે પર પાણીએ ડીંગો જમાવ્યો છે. ભરૂચના અંકલેશ્વરથી સુરત જતા સ્ટેટ હાઈવે પર જાણે કે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આકાશમાંથી મહેર કહેર બનતા ભરૂચના હાંસોડ તાલુકાના સહોલ ગામના માર્ગ પર પાણી ફરી વળતા પાણીનો અડ્ડો જોવા મળી રહ્યો છે. કીમ નદીના પાણી ફરી વળતા હાઈવે ગોતવા જવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મુખ્ય હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. હાઈવે બંધ કરાતા રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા છે. વ્યારાના બોરખડી ગામે પૂરે સર્જી તારાજી. ગામની બહાર જવા માત્ર રેલવે ટ્રેકનો સહારો. ચારે બાજુ પાણી, ધસમસતી નદી, પાણીની વચ્ચેથી પસાર થતા લોકો, ટ્રેનના પાટે દોડતી જિંદગી. આ દ્રશ્યો તાપીના વ્યારાના બોરખડી ગામના છે. વ્યારા તાલુકાના બોરખડી ગામના 15 ફળિયા પૈકી નાની કુંડળ ફળિયાના રહીશોને ચોમાસા દરમિયાન જાણે વિખૂટા પડવાનો વારો આવ્યો છે. કહેર ગામે દૂધ ભરવા જતા પશુપાલકોને કાદવ કીચડવાળા પગદંડી રસ્તે ચાલીને રેલવે ટ્રેકનો સહારો લેવો પડે છે, જ્યાં રાહદારીઓને અકસ્માતનો ભય પણ રહે છે. ત્યારે વર્ષોથી પડતી હાલાકીને દૂર કરવાની ફળિયાના રહીશોએ માંગ કરી છે. ગત વર્ષે મંત્રી મુકેશ પટેલ સહિત જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ ફળિયાની ઉડતી મુલાકાત લીધી હતી અને 1,32,00,000 ખર્ચે પુલ બનાવવાની દરખાસ્ત પણ કરવામાં આવી હતી. જો કે દરખાસ્ત થયાના 1 વર્ષ વીતવા છતાં પણ તંત્ર દ્વારા અહીં પુલ બનાવવા કોઈ તસ્દી લેવામાં ન આવી હોવાથી અહીં લોકો હાલ ચોમાસામાં ભારે હાલાકી વેઠી રહ્યા છે. તો ફળિયામાં એકમાત્ર આંગણવાડી છે, ત્યાં પણ ચોમાસામાં પૂરને કારણે પાણી ભરાઈ જતું હોય છે, જેથી આંગણવાડીમાં ભણતા નાના ભૂલકાઓને 1 થી 5 ધોરણની પ્રાથમિક શાળાના મકાનમાં બેસાડાય છે. ત્યારે આંગણવાડીનું નવું મકાન યોગ્ય જગ્યાએ બનાવવાની માંગ ઉઠવા પામી છે. અહીં વરસાદી માહોલ વચ્ચે 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે તેમ નથી. ત્યારે ભારે વરસાદ દરમિયાન ફળિયામાં કોઈ વધુ બીમાર પડે તો તાત્કાલિક સારવાર માટે દર્દીઓને લઈ જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગેડના પાણીએ કેડ ભાંગતા બોટના સહારે લોકો ચીજવસ્તુઓ માટે લેવી પડી રહ્યો છે હોડીનો સહારો. હોડી પર ડુંગળી સહિતનું કરિયાણું ખરીદીને આવી રહેલા આ લોકો, ધસમસતા પાણીમાં દૂધ લઈને જઈ રહેલા પશુપાલકો. દાવો કરાઈ રહ્યો છે કે આ દ્રશ્યો ખેડ પંથકના છે, જ્યાં ખેડ પંથકમાં ચોમાસાના જીવન જીવવું ખૂબ જ અઘરું બની જતું હોય છે. રકાબી જેવા ભૌગોલિક આકારના કારણે મોટાભાગે ખેડના ગામડાઓમાં પાણી ભરાયેલા રહે છે. દાવા પ્રમાણે પોરબંદરના મિત્રાળા, દેરોદર, લુશાળા, ભડ તથા એરડા ગામમાં લોકોને હોડીના સહારે બટાકા, ડુંગળી તથા કઠોળ સહિતની સામગ્રીની હેરફેર કરાઈ રહી છે. કોસબારાના જુમા ઇસ્લામભાઈ મચિયાના પરિવાર દ્વારા ખેડ પંથકના લોકોને હોડીથી મદદ કરાઈ રહ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ બીજા દ્રશ્યો દ્વારકાના કાટકોલાના હોવાની વિગતો છે, જ્યાં થોડા સમય પહેલા વરસાદ થયો ત્યારે પશુપાલકો આ રીતે ધસમસતા પાણીમાં દૂધ આપવા માટે પહોંચ્યા હતા. ઉલપાડના ડૂબેલા ગામડાઓનું નિરીક્ષણ કરવા મંત્રી બોટમાં પહોંચ્યા. સુરતના ઓલપાડના ગામડાઓમાં નદીના પાણી ઘૂસી જતા બેટમાં ફેરવાયા. ખેતરો, રોડ, ઘર, દુકાનો, મંદિર, ગામ બધું જ ડૂબી ગયું. ચારે બાજુ જળ હોનારત જેવા દ્રશ્યો સામે આવ્યા. સુરતની કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા હાહાકાર મચી ગયો. ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. ત્યારે ગામડાઓની સ્થિતિનો તાગ મેળવવા મંત્રી પાણીમાં ઉતર્યા હતા. ઓલપાડના વડોલી ઉમરાચી ગામમાં ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલ પહોંચ્યા હતા. મંત્રી પહેલા કારમાં આવ્યા હતા, પરંતુ પાણી એટલા ભરાયા હતા કે કાર પણ ડૂબી જાય એવી સ્થિતિ હતી. એટલે મંત્રીને બોટમાં લઈ જવામાં આવ્યા. મુકેશ પટેલે બોટમાં બેસી પૂરથી મચેલી તબાહીનું નિરીક્ષણ કર્યું. ગામમાં પહોંચી વડોલી ગામના લોકોની આપવીતીની માહિતી મેળવી. મુકેશ પટેલે લોકોને ખાતરી આપી કે ઓલપાડના જે ગામમાં પાકને નુકસાન થયું હશે તેનો સર્વે કરાવવામાં આવશે.
તો ટ્રેક્ટરમાં બેસી મંત્રી ઋષિકેશ પટેલ બોરસદ પહોંચ્યા હતા. બોરસદમાં પડેલા ભારે વરસાદને લઈને યોજી સમીક્ષા બેઠક. બોરસદમાં આવેલા પૂરનું નિરીક્ષણ કરવા માટે ઋષિકેશ પટેલ ટ્રેક્ટરમાં પહોંચ્યા હતા. સેવા સદન ખાતે મંત્રી ઋષિકેશ પટેલે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યાં નાયબ દંડક રમણ સોલંકી, જિલ્લા કલેક્ટર, ડીવાયએસપી, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અધિકારીઓ હાજર રહ્યા. ગુજરાતમાં આકાશી આફતથી 63ના મોત, 323 જેટલા પશુના મૃત્યુ. ગુજરાતમાં મેઘરાજાએ દડબડાટી બોલાવી છે, ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તો પૂરની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. રાજ્યના 564 રસ્તાઓ બંધ છે. ભારે વરસાદને કારણે 16 સ્ટેટ હાઈવે બંધ થયા. બીજી તરફ રાજ્યમાં ભારે વરસાદના કારણે 25 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને 1020 જેટલા વીજ પોલ ભારે પવનના કારણે જમીનદોસ્ત છે. પૂરની સ્થિતિનો તાગ મેળવવા SEOC ખાતે મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી અને રાજ્યમાં ભારે વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરી અને સીએમ દ્વારા અધિકારીઓ પાસેથી વિગતો મેળવવામાં આવી હતી. જે બાદ રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ કહ્યું કે કચ્છમાં 75% વરસાદ વરસી ચૂક્યો છે. જો કે ઉત્તર ગુજરાત અને ઈસ્ટ ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે. આ વર્ષે વરસાદમાં 63ના મોત થયા છે. વરસાદના કારણે કુલ 323 પશુઓના મોત થયા છે. NDRF અને SDRF તમામ જિલ્લામાં પોસ્ટેડ છે. જેમને નુકસાન થયું હશે તેમને સર્વે કરી સહાય અપાશે. પૂરમાં ફસાયેલા લોકો માટે જવાનો બન્યા છે દેવદૂત. જુઓ રિયલ લાઈફના હીરોના દિલધડક રેસ્ક્યુ. પોરબંદરથી લઈને સુરત, વડોદરાથી લઈને બારડોલી સુધી આકાશી આફત વચ્ચે જવાનો હીરો બન્યા છે. પોતાની જીવની પરવા કર્યા વગર અનેક લોકોની જિંદગી બચાવી રિયલ લાઈફના હીરોએ. જુઓ પોરબંદરના ઘેડના દ્રશ્યો. અહીંના કડચ ગામે પૂરમાં ખેતરોની વચ્ચે એક યુવાન ફસાઈ ગયો હતો. યુવાનને સર્પદંશ થતા બોટ દ્વારા રેસ્ક્યુ કરાયું. NDRF અને માધવપુર પોલીસે રેસ્ક્યુ કર્યું. બોટને મોચા ગામ લાવી યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. આ બાજુ વડોદરામાં 108ની ટીમે કમરડૂબ પાણીમાં એક દર્દીનો જીવ બચાવ્યો. વડોદરાના કોલિયાદ ગામે સબ સેન્ટર પાસે કેડસમા પાણીમાંથી ફ્રેક્ચરના દર્દીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. ગામમાં એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા દર્દીને પાણી વચ્ચે ઉચકીને લઈ જવાયો. દર્દીને ઉચકી સ્ટ્રેચર પર લઈ જવાયો. પાણીમાંથી ગામ બહાર રાખેલી 108 એમ્બ્યુલન્સ સુધી દર્દીને લઈ જવામાં આવ્યો. ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની સરાહનીય કામગીરીને બિરદાવી. સુરતનું વડોલી તેમજ ઉમરછી ગામ સંપર્ક વિહોણા થયા. સંપર્ક વિહોણું થતા વહીવટીતંત્રએ લોકોને સતર્ક રહેવા સૂચન કર્યું. વડોલી અને ઉમરછી ગામના લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડતા NDRFની ટીમ વડોલી ગામે પહોંચી. NDRFની ટીમે વડોલી ગામના ખેતરમાં ફસાયેલા 4 લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા. રેસ્ક્યુ કરેલ લોકોમાં 3 જેટલા ખેતમજૂર તેમજ ખેતરના માલિકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સિમોદરા ગામે 39 લોકો અને 8 પશુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કીમ નદી ઓવરફ્લો થતા ગામના ઘરોમાં પાણી ભરાઈ ગયા. સુરતના લિંબાયતમાં અંદાજે 3000થી વધુ પરિવારો અસરગ્રસ્ત થતા રેસ્ક્યુ કરવામાં આવ્યા. 84 વર્ષીય વૃદ્ધાનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા. બાળકો અને મહિલાનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું. વડોદરાના સુખલીપુરામાંથી 71 અને કોટાલીમાંથી 70 સહિત કુલ 141 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. સુખલીપુરામાંથી લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદથી સમાચાર. અમદાવાદ શહેરમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે શહેરના નરોડા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણી ભરાવાને કારણે સમસ્યા થઈ રહી છે. સાંજના સમયે જે ભારે વરસાદ આવ્યો છે તેના કારણે આ સમસ્યા સર્જાઈ હતી, પરંતુ વરસાદ તેટલો પણ ભારે ન હતો કે જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ જાય. આ તરફ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હોવાની પણ જાણકારી છે. વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. બીજી તરફ બાળકોએ આપત્તિમાં અવસર શોધી લીધો હતો. સ્વિમિંગ પુલ ફ્રીમાં મળી ગયું તેઓ પણ મજા માણતા જોવા મળ્યા, પરંતુ રિક્ષા ચાલકો સહિત અનેક એવા વાહન ચાલકો હતા કે જેના વાહનો બંધ પડી ગયા. તો અમદાવાદ શહેરમાં સાંજે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ પવન સાથે વરસાદ વરસ્યો. SG હાઈવે નજીકના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું. શહેરમાં ગોતા, ઇસ્કોન, પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને હજી પણ અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આશંકા સેવવામાં આવી રહી છે. ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી. કરજણ ડેમના 4 દરવાજા ખોલી 50,000 ક્યુસેક પાણી છોડાયું. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદાના કરજણ ડેમના 4 દરવાજા ખોલી 50,000 ક્યુસેક પાણી છોડાયું. પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહી. કાંઠા વિસ્તારના 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. કરજણ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. કરજણ ડેમના ઉપરવાસમાં ઝાકબારા અને ડેડિયાપાડામાં 5 ઇંચ વરસાદ પડતા કરજણ ડેમમાં પાણી આવ્યું. તો નર્મદા ડેમની જળ સપાટી 121.08 મીટરે પહોંચી. ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટરે છે. નર્મદા ડેમ હજુ પણ તેની મહત્તમ સપાટી પહોંચવાથી 17.06 મીટર દૂર છે. નર્મદા ડેમના હાલ કોઈ પણ દરવાજા ખોલવામાં આવ્યા નથી. નર્મદા ડેમમાં પાણીની આવક 11,144 ક્યુસેક થઈ રહી છે. નર્મદા ડેમ 55% ભરેલો છે.
વડોદરાની ઢાઢર નદીના પાણીમાં ફસાઈ ગઈ બસ. વડોદરામાં ભારે વરસાદ બાદ ચારે બાજુ પૂરના પાણી ફરી વળ્યા. નદીઓ ગાંડીતુર બની છે ત્યારે વડોદરાના જાંબુઆ ગામમાં આવેલ બ્રિજ પર પાણી ભરાતા એક બસ ફસાઈ ગઈ હતી. મુસાફરો ભરેલી બસ પાણીમાંથી નીકળી હતી, પણ પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે બસ નીકળી ન શકી. ડ્રાઈવરની ભૂલના કારણે બસ અધવચ્ચે ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બાદમાં બસમાં બેઠેલા મુસાફરોએ ધક્કો મારતા બસ માંડ માંડ બહાર નીકળી હતી. ઢાઢર નદીમાં મગર હોવાથી લોકો ડરમાં હતા. આ તરફ વડોદરાના ઉંડેર ગામમાં ઠેર ઠેર ભૂવા પડતા અનેક વાહનો ફસાયા. રોડ પર પાણી ભરાયેલા હતા અને ભૂવો પડતા ચાલકોને ભૂવો જ ન દેખાતા અનેક વાહનો કંઈક આ રીતે ભૂવામાં ખાબક્યા હતા. વાહનો ફસાતા મુસાફરો પરેશાન થયા. વડોદરામાં વરસાદે વેર્યો